નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભાજપના એક નેતાનો બકરો ચોરાયાની ઘટનાએ છત્તીસગઢમાં ચકચાર જગાવી હતી। આ બકરો ચોરી કરનાર ચોરો પણ લક્ઝુરિયસ કારમાં આવ્યા હતા, જેના માટે નેતાએ પોતાના 120 કિલો વજનના બકરા ચોરનારને પકડવા માટે એડી ચોટીનું જોર લગાવી નાખ્યું હતું। સમાચાર તો એવા પણ મળ્યા કે ભાજપ નેતાનો બકરો ચોરાતા આખું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું, અને એટલું જ નહીં, બકરાને શોધવા માટે સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી હતી। આ ઘટના છત્તીસગઢના અંબિકાપુરથી સામે આવી છે। બકરાની ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી। શાતીર ચોરોએ 18 લાખની વરના ગાડીમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર 8મી ફેબ્રુઆરીની સવારે 120 કિલોના બકરાની ચોરી થઈ ગઈ હતી। ભાજપ નેતા સુરેશ ગુપ્તા ભાજપના નેતાઓના પ્રતિનિધિ મંડળ સાથે એડિશનલ એસપી સાથે પહોંચ્યા હતા અને બકરાને જલ્દીથી શોધવા માટે મેમોરેન્ડમ પણ આપ્યું હતું। આના બાદમાં એમ થયું કે અંબિકાપુરથી માત્ર 15 કિલોમીટર દૂર રઘુનાથપુર આવેલું છે અને અહીંના ભાજપના નેતા સુરેશ ગુપ્તાનો બકરો ચોરી ગયો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને આના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। મીડિયા અહેવાલ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે આ અંગે સુરેશ ગુપ્તાએ કહ્યું કે મેં 6 વર્ષ અગાઉ આ બકરો પાડ્યો હતો। મેં વિચાર્યું હતું કે આ બકરાને ક્યારેય નહીં કાપવા દઉં, એ અમારા ઘરના સભ્યોની જેમ અમારી સાથે રહેતો હતો। આ પહેલા બકરાના ઘણા બધા ખરીદદારો પણ આવ્યા, ઘણા ગ્રાહકો તેને ખરીદવા માટે રોકાયા હતા, પરંતુ ભાજપના નેતાએ પરિવારના સભ્ય હોવાનું કહીને વેચવાનો ઇનકાર કરી દીધો હતો। તે છેલ્લા 6 વર્ષથી ભાજપના નેતાના ઘરે રહેતો હતો। આખો પરિવાર તેને લાડ કરતો હતો। બકરાને ક્યાંય કોઈ કસાઈ વેચી ન નાખે તેવો ડર પરિવારને સતાવી રહ્યો હતો। 8 તારીખની સવારે તેમના બકરાની ચોરી થઈ ગઈ હતી। ખબરો એવી મળી રહી છે કે આ મામલે સ્પેશિયલ પોલીસ ટીમે હુસૈન અને રાજુ નામના 2 શખ્સની ધરપકડ કરી છે અને આ બંને ગુનાખોરીનો ઇતિહાસ પણ ધરાવે છે અને ચોરી કરેલા બકરાને પોતાના નોનવેજની દુકાનમાં 27,000 રૂપિયામાં વેચી નાખ્યો હતો। આરોપીઓ પાસે 1100 રોકડ અને કાર જપ્ત કરવામાં આવી છે। બંને ચોર મળતા ગુપ્તાના પરિવારને થોડી રાહત થઈ હતી, પરંતુ તેના ઘરના સભ્ય જેવું આ મૂંગું પ્રાણી હવે પાછું નહીં આવે તે વાતથી સૌ કોઈ દુઃખી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।